નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે બેંકનો અર્થ, બેંકના મુખ્ય કાર્યો, તેના ગૌણ કાર્યો, બેંક ખાતાના પ્રકારો। આજનો આપણો મુદ્દો છે બેંકની સેવાઓ। तो બેંકનું મુખ્ય કાર્ય કયું છે? રોકાણ કરવું, ધિરાણ કરવું અને થાપણો સ્વીકારવી। તેના સિવાય પણ બેંક કેટલીક સેવાઓ આપે છે કે જેની અંદર ગ્રાહક વતી તેના નાણાકીય વ્યવહારો સંભાળે છે, ટ્રાવેલર્સ ચેક આપે છે, શાખપત્ર આપે છે, ત્યારબાદ કોર બેન્કિંગ, નેટ બેન્કિંગ, આરટીજીએસ, એનઈએફટી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓવરડ્રાફ્ટ, આ તમામ પ્રકારની સેવાઓ બેંક આપે છે। તો એ જે સેવાઓ છે એ સેવાઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ। तो पहली सेवा है ड्राफ्ट इश्यू करवा। तो आ ड्राफ्ट इश्यू करवा, तो ड्राफ्ट विषे आपणे जाणकार छीए कि जेनी अंदर एक बेंके तेनी अन्य बेंकनी शाखाने लखेलो चेक छे कि जेमां जे पण व्यक्तिना नामनो उल्लेख होय छे ड्राफ्टमां ते व्यक्तिने नाणां चूकवવાનો हुकम होय छे। एटले जे व्यक्ति ड्राफ्ट करावा मांगती होय ते व्यक्ति बैंक ने नाणां उपरांत कमीशन चूकवे छे। एटले ज्यारे कोई संस्था, कोई पेढ़ी के कोई व्यक्ति बैंक पासेथी ड्राफ्ट कढावा मांगती होय त्यारे जेटली रकमनो ड्राफ्ट कढावવાનો होय ते रकम उपरांत ते बैंक ने कमीशन चूकवવાનું होय छे अने विनंती करवानी होय छे। एटले बैंक जे ते व्यक्तिने जेने नाणां चूकववाना छे ते व्यक्तिना नामनो ड्राफ्ट कढावी आपे छे। હવે આ જે ડ્રાફ્ટ છે તે જે વ્યક્તિના નામનો હોય છે તે વ્યક્તિના ખાતામાં જ જમા થાય છે, એટલે કે એકાઉન્ટ પે હોય છે। એટલે એ જે ડ્રાફ્ટ હોય છે તે રિટર્ન થવાનો ભય રહેતો નથી। તો આ જે સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરાવવા, તે સેવા પણ બેંક આપે છે। ત્યારબાદ બેન્કર્સ ચેક। તો ડ્રાફ્ટની જે સેવા છે તે જ પ્રકારની સેવા છે બેન્કર્સ ચેકની પણ, કે જેની અંદર બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક કાઢી આપે છે તેને કહેવાય છે પે ઓર્ડર। એટલે બેંકે ઇસ્યુ કરેલ પે ઓર્ડર જે તે ગામ કે શહેરની શાખામાં જ વટાવી શકાય છે, અન્ય ગામ કે શહેરની શાખામાં વટાવી શકાતો નથી, જેને કહેવાય છે બેન્કર્સ ચેક। ત્યારબાદ મહત્વનો મુદ્દો આરટીજીએસ, रियल टाइम ग्रॉस सेटलमेंट। तेनु फूल फॉर्म तो रियल टाइम ग्रॉस सेटलमेंट तेनो गुजराती अर्थ शुं थाय छे? तो ते ज समये अने व्यवहार प्रमाणे व्यवहार प्रमाणे रियल टाइम ते ज समय ग्रॉस सेटलमेंट एटले के व्यवहार प्रमाणे। तो आरटीजीएस शुं छे? कई पद्धति छे? तो आरटीजीएसनी अंदर आरटीजीएस सभ्यपद धरावती बैंक नाणां भारत देशनी कोईपण आरटीजीएस सभ्य पद धरावती बैंक में फेरबदली करी शके छे। ए जे पद्धति छे ते पद्धतिने कहेवाय छे आरटीजीएस। एटले बंने बैंको आरटीजीएस सभ्यपद धरावती होवी जोईए। हवे आरटीजीएस सभ्यपद धरावती बैंकनी ओळख शेना आधारे थाय छे? तो आईएफएससी कोड द्वारा, इंडियन फाइनेंशियल सिस्टम कोड। आ जे कोड होय छे ते कोड 11 डिजिटनो आल्फा न्यूमेरिकल कोड होय छे, जेनो फूल फॉर्म छे इंडियन फाइनेंशियल सिस्टम कोड। तो इंडियन फाइनेंशियल सिस्टम कोड
જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ કોડ હોય છે અને આ જે કોડ હોય છે તે કોડ IDRBT દ્વારા હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. આ જે કોડ હોય છે તે કોના દ્વારા ફાળવવામાં આવે છે? તો IDRBT, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી છે એનું ફૂલ ફોર્મ. હૈદરાબાદ દ્વારા આ કોડ ફાળવવામાં આવે છે કે જેના આધારે આરટીજીએસ સભ્ય ધરાવતી જે પણ બેંક હોય છે તેની ઓળખ થાય છે. હવે આરટીજીએસ જે પણ બેંક છે, જે સભ્યપદ ધરાવતી બેંક છે, તે અન્ય આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકની અંદર નાણાંની ફેરબદલી કરી શકે છે. એટલે આ જે પદ્ધતિ છે તે પદ્ધતિની અંદર રોકડમાં વ્યવહાર કરવામાં આવતો નથી. એટલે જે પણ ગ્રાહક છે, નાણાં મોકલનાર અને નાણાં પ્રાપ્ત કરનાર બંનેના ખાતા આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકની અંદર હોવા જરૂરી છે. હવે આ જે પદ્ધતિ છે તેની અંદર સગવડો આપવામાં આવે છે, એટલે 2 લાખ કે તેથી વધુ નાણાંની ફેરબદલી કરવામાં આવે છે. હવે એ જે ફેરબદલી કરવામાં આવે છે તે ફેરબદલી કરતી વખતે જ્યારે ગ્રાહક બેંકને સૂચના આપે છે તે જ સમયે અન્ય વ્યક્તિને જેને નાણાં મોકલવાના છે તે વ્યક્તિને નાણાં પહોંચી જાય છે. માટે જ કહેવાય છે કે તે જ સમયે અને વ્યવહાર પ્રમાણે, એટલે આરટીજીએસ. એટલે કેટલા સમયમાં? તે જ સમયે નાણાંની ચૂકવણી થાય છે. હવે આ જે સગવડ આપે છે બેંક, આ જે સેવા આપે છે તેના બદલામાં બેંક શું વસૂલ કરે છે? કમિશન. કમિશન કોના પાસેથી વસૂલ કરે છે? તો નાણાં મોકલનાર વ્યક્તિ પાસેથી બેંક કમિશન લે છે, પરંતુ નાણાં પ્રાપ્ત કરનાર પાસેથી બેંક કમિશન મેળવતી નથી. એટલે જ્યારે પણ કોઈ ગ્રાહક નાણાંની ફેરબદલી કરવા ઈચ્છતો હોય, અન્ય વ્યક્તિને નાણાં મોકલવા ઈચ્છતો હોય, ત્યારે તે ગ્રાહકના ખાતામાંથી તેટલી રકમ ઉધારી અને જે વ્યક્તિને નાણાં મોકલવાના હોય તે વ્યક્તિના ખાતામાં તેટલી રકમ જમા કરવામાં આવે છે. તો આ જે સેવા છે તે બેંક આપે છે, એટલે આરટીજીએસ. તો આરટીજીએસની ટૂંક નોંધ પણ એક્ઝામની અંદર પૂછાતી હોય છે, તેનું ફૂલ ફોર્મ પણ પૂછાતું હોય છે કે વિસ્તૃત રૂપ આપો. આઈએફએસસી કોડનું વિસ્તૃત રૂપ આપો એવો પ્રશ્ન પણ 1 માર્ક્સમાં પૂછાય છે. તો આરટીજીએસ બાદ આપણે જોઈએ એનઈએફટી. તો એનઈએફટીનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો એનઈએફટીનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, કે જેની અંદર આરટીજીએસના જેવું જ હોય છે કે એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંક નાણાં ભારત દેશની કોઈ પણ એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંકમાં ફેરબદલી કરી શકે છે. અને આ જે પદ્ધતિ છે તેને કહેવાય છે એનઈએફટી. તેમાં પણ આઈએફએસસી કોડ, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિકલ કોડ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના આધારે એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંકની ઓળખ થાય છે. અને આ જે પદ્ધતિ છે તે પદ્ધતિની અંદર નાણાંની ફેરબદલીની કોઈ જ મર્યાદા હોતી નથી, પરંતુ તેની અંદર વધુમાં વધુ 2 લાખ રૂપિયાની ફેરબદલી થાય છે. પરંતુ કેવી રીતે? બેચ પ્રમાણે. જ્યારે પણ વ્યવહાર થાય છે તે આરબીઆઈના નિયમ મુજબ દર કલાકે આ પ્રમાણેની પતાવટ કરવામાં આવે છે. અને આ જે પદ્ધતિ છે તે પદ્ધતિની અંદર તે દિવસથી લઈ 48 કલાકની અંદર નાણાંની ફેરબદલી કરવાની હોય છે. અને એનઈએફટીની અંદર ડીએનએસ પદ્ધતિ દ્વારા
જે પણ ટ્રાન્ઝેક્શન હોય છે તે ટ્રાન્ઝેક્શન બેચ વાઇઝ કરવામાં આવે છે. બેચ વાઇઝ થાય છે. બેચના એક મેસેજની અંદર વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. પદ્ધતિ કઈ? DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, કે જેની અંદર આ પદ્ધતિમાં ટ્રાન્ઝેક્શન બેચ વાઇઝ સેટલ કરવામાં આવે છે અને એના એક મેસેજની અંદર 10 ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. તો આપણે ફરીથી સમજીએ કે NEFT તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેનું ફૂલ ફોર્મ છે, જે IFSC કોડ દ્વારા તેની ઓળખ થાય છે. તેની અંદર વધુમાં વધુ 2 લાખ રૂપિયાની ફેરબદલી કરવામાં આવે છે. ત્યારબાદ મર્યાદા તો હોતી નથી આ પદ્ધતિમાં કે કેટલી રકમની ફેરબદલી કરવાની, તેની મર્યાદા નથી, પરંતુ એક બેચની અંદર વધુમાં વધુ 2 લાખની ફેરબદલી થાય છે. હવે તેની અંદર તે જ દિવસથી લઈને 48 કલાકમાં જે પણ રકમ ગ્રાહકે જે વ્યક્તિને મોકલવાની કીધી હોય તે વ્યક્તિને પહોંચી જાય છે, એટલે કે તેના ખાતામાં. હવે આ જે પદ્ધતિ છે તે પદ્ધતિમાં DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટમાં પદ્ધતિ દ્વારા ટ્રાન્ઝેક્શન બેચ વાઇઝ સેટલ કરવામાં આવે છે અને તેના એક મેસેજની અંદર 10 ટ્રાન્ઝેક્શન હોય છે. તો આપણે માહિતી મેળવી NEFT વિશે. ત્યારબાદની સેવા જોઈએ આપણે. તો ત્યારબાદની સેવા છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ તો જે પણ ધંધાદારી વ્યક્તિઓ હોય છે, જે વેપારીઓ હોય છે, તે વેપારીઓ બેંકની અંદર ચાલુ ખાતું ધરાવતા હોય છે. તો તે ચાલુ ખાતાની અંદર જે પણ જમા રકમ છે તે જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક સગવડ આપે છે, તેને કહેવાય છે બેંક ઓવરડ્રાફ્ટ. હવે જે વેપારી હોય છે તે પોતાની અથવા તો અન્યની જામીનગીરીના આધારે ઓવરડ્રાફ્ટ પ્રાપ્ત કરી શકે છે. હવે બેંકે જે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે તેની મહત્તમ રકમમાંથી તે વ્યક્તિએ એટલે કે જે વેપારીએ જે રકમ ઉપાડી છે અને જે વાપરી છે તો તે રકમ પર બેંક વ્યાજ વસૂલ કરે છે, જેને કહેવાય છે ઓવરડ્રાફ્ટ. એટલે તેની જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ બેંક તેને આપે છે. ત્યારબાદ કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટની સેવા પણ બેંક આપે છે. કોને? તો જે વ્યક્તિઓ ધંધો કરતી હોય છે તો ધંધાના હેતુ માટે, ધંધાના વિકાસ માટે, ધંધાની અંદર સંશોધન કરવું હોય, કોઈ ખર્ચ કરવો હોય કે જેના આધારે ધંધાનો વિકાસ શક્ય બને, આર્થિક રીતે ધંધો સફળ થાય, સદ્ધર થાય, તો તેના માટે ઉઘરાણી સ્ટોકને ધ્યાનમાં રાખીને બેંક તેને ધિરાણ કરે છે, જેને કહેવાય છે કેશ ક્રેડિટ. હવે કેશ ક્રેડિટની અંદર જે સેવા આપે છે તેની બદલીમાં બેંક શું કરે છે? તેની પાસે જે તે ધંધાદારી વ્યક્તિ પાસે જે માલ સ્ટોક છે તે માલ સ્ટોક તારણ તરીકે રાખે છે બેંક પોતાની પાસે. ત્યારબાદ તે વ્યક્તિને જે પણ કેશ ક્રેડિટ આપેલ છે તેની અંદર જે પણ નાણાં આપેલા છે તે નાણાંમાંથી જેટલા નાણાં તેણે જે સમય પૂરતા વાપર્યા છે, જેટલા સમય પૂરતા તેણે વાપર્યા છે તેટલા સમય પૂરતું તેના પાસેથી વ્યાજ વસૂલ કરવામાં આવે છે, જેને કહેવાય છે કેશ ક્રેડિટ. ત્યારબાદ લોન. તો આપણે લોન વિશે ચર્ચા કરી કે બેંક ઘણા બધા પ્રકારની લોન આપે છે. કોઈ પણ વ્યક્તિને અથવા તો કોઈ વેપારીને, કોઈ ધંધાદારી વ્યક્તિને, કોઈ પેઢીને, કોઈ સંસ્થાને, કોઈ કંપનીને, જેની જેટલી જરૂરિયાત છે તે પ્રમાણે બેંક તેમને લોન આપે છે. લોન ટૂંકા ગાળાની હોય, લાંબા ગાળાની પણ હોય, કોઈ તારણવાળી હોય, કોઈ લોન તારણ વગરની પણ હોય છે. હવે આવી લોનની અંદર શેનો સમાવેશ થાય છે? તો મકાનનું બાંધકામ કરવું હોય, ફર્નિચર બનાવવાનું હોય એટલે કે હોમ લોન, ત્યારબાદ ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન, કેટલા પણ પ્રકારની લોનો આવતી હોય છે. તે તમામ સેવાઓ કોણ આપે છે? બેંક આપે છે. અને તે લોન આપ્યા બાદ બેંક તે વ્યક્તિ અથવા તો તે પેઢી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. તો આ જે માહિતી જોઈ આપણે બેંકની સેવાઓની કે ડ્રાફ્ટ ઇસ્યુ કરાવવાની સેવા આપે છે, બેન્કર્સ ચેકની સેવા, RTGS, NEFT, આ બંને વિશે ટૂંક નોંધ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ અને લોન. આના પછીનો મુદ્દો જોઈએ તો ત્યારબાદનો મુદ્દો છે આપણો ઈ બેન્કિંગ. તો ઈ બેન્કિંગ એટલે શું? તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. તો આ પદ્ધતિની અંદર બેંકના કાર્યો
ભૌતિક સ્વરૂપે નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવામાં આવે છે. એટલે બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે થાય છે. કે પહેલો પરંપરાગત પ્રક્રિયા, નંબર 2 નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ અને નંબર 3 ઇન્ટરનેટનો ઉપયોગ. આપણે પહેલું જોઈએ પરંપરાગત પ્રક્રિયા. તો પરંપરાગત પ્રક્રિયાની અંદર શું હોય છે કે બેંકના જે પણ કાર્યો હોય છે તેની અંદર ખાતેદાર વિશેની જે પણ માહિતી હોય છે તે માહિતી રાખવા માટે લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે. કે ખાતેદારના કોઈ પણ વાઉચર હોય તો વાઉચર સાચવવાના, તેની નમૂનાની સહી ચેક કરવાની. તો આ જે પણ પદ્ધતિ છે તેની અંદર જે પણ માહિતી હોય છે તે માહિતી કોઈ પણ જાતના યંત્ર વગર પ્રાપ્ત કરવાની હોય છે અને તે પ્રમાણેનું કાર્ય કરવાનું હોય છે. એટલે કે યંત્રનો ઉપયોગ થતો નથી, જેને કહેવાય છે પરંપરાગત પ્રક્રિયા. ત્યારબાદ નેટવર્કનું કોમ્પ્યુટર સાથે જોડાણ. તો ઈ બેન્કિંગની અંદર જે પરંપરાગત પ્રક્રિયા છે તેની અંદર બેંકની જે શાખા છે તે શાખાની અંદર રહેલા તમામ કોમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવામાં આવે છે, જેને કહેવાય છે નેટવર્ક. હવે તે કોમ્પ્યુટરમાંથી એક કોમ્પ્યુટર સર્વર તરીકેનું કાર્ય કરે છે. એટલે બેંકના તમામ કોમ્પ્યુટરો એકસાથે જોડવાથી એક કોમ્પ્યુટરની અંદર માહિતી છે તે જ માહિતી બીજા કોમ્પ્યુટરમાં દેખાવાની છે. એટલે બેંકની અંદર જે પણ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે તેમનું કાર્ય તો સરળ બને જ છે, તે સિવાય બેંકના જે પણ ગ્રાહકો છે તે ગ્રાહકોનું કાર્ય પણ સરળતાથી કરી શકાય છે. એટલે બેંકની અંદર નેટવર્કનું કોમ્પ્યુટર સાથે જોડાણ કરવાથી જે પણ કાર્યો છે ઝડપથી કરી શકાય છે, ઓછા સમયમાં વધુ કાર્ય થઈ શકે છે. ત્યારબાદ ઇન્ટરનેટનો ઉપયોગ. હવે ઇન્ટરનેટને કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે તો જેટલી ઝડપથી નેટવર્કનું કોમ્પ્યુટર સાથે જોડાણ કરવામાં આવે છે તેના કરતાં વધુ ઝડપથી, કારણ કે ઇન્ટરનેટ એ શું છે, વિશાળ માહિતી ધરાવતો ક્ષેત્ર છે કે જેની અંદર જો ઇન્ટરનેટ સાથે કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ જોડવામાં આવે છે તો જે પણ કાર્ય થઈ રહ્યા છે તે વધુ ઝડપથી કરી શકાય છે. તો આ જે 3 પ્રક્રિયા છે તે ઈ બેન્કિંગની પ્રક્રિયા કે પરંપરાગત પ્રક્રિયા, નેટવર્કનું કોમ્પ્યુટર સાથે જોડાણ, તે બીજું સ્ટેપ, અને ત્રીજા સ્ટેપની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. એટલે કે વધુ ઝડપથી કાર્ય બેંકની અંદર થઈ શકે છે. આના પછીનો મુદ્દો જોઈએ તો ત્યારબાદનો મુદ્દો છે ઇન્ટરનેટ. તો હાલના સમયની અંદર બેંકની અંદર મોટા ભાગના કાર્યો ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે કાર્ય ઝડપથી કરી શકાય છે. આ કાર્ય કરવા માટે બેંક ઈ કોર્નર, ઈ ગેલેરીની સગવડ આપે છે કે જે માટે બેંક જે પણ ગ્રાહક હોય છે તે ગ્રાહકને પાસવર્ડ આપે છે અને તેના આધારે ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો કરી શકે છે. હવે જે પણ વ્યવહારો છે તે નાણાકીય અને બિન નાણાકીય 2 રીતે કરવામાં આવે છે. એટલે નાણાકીય વ્યવહારો, તો નાણાકીય વ્યવહારોની અંદર કયા વ્યવહારોનો સમાવેશ થશે? તો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય, વીજળીના બિલ ભરવાના હોય, ટેલિફોન બિલ ભરવાના હોય, કરવેરા ભરવાના હોય, વીમા પ્રીમિયમ ભરવાનું હોય. તો આ જે તમામ વ્યવહારો છે તે નાણાકીય વ્યવહારો કહેવાશે. ત્યારબાદ બિન નાણાકીય વ્યવહારો. તો બિન નાણાકીય વ્યવહારો કયા? તો પિન ચેન્જ કરવું હોય, ચેકબુક રિક્વેસ્ટ, પછી સ્ટેટમેન્ટ જાણવું હોય પોતાના ખાતાનું, પછી જે પેમેન્ટ હોય પેમેન્ટ સ્ટોપ કરાવવું હોય. તો આ જે પણ છે બિન નાણાકીય વ્યવહારો, તે વ્યવહારો પણ ગ્રાહક બેંકના આધારે કરી શકે છે કે નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો. હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને કયા કાર્યો કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા થતા બેંકના કાર્યો. તો તેના આધારે બેંક કયા કાર્યો કરે છે? તો નંબર 1 કોર બેન્કિંગ, ત્યારબાદ ઈ બેન્કિંગ,
અને મોબાઈલ બેન્કિંગ. તો કોર બેન્કિંગ જોઈએ આપણે, CORE, કોર, તે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેનું ફૂલ ફોર્મ કહી શકાય, એટલે કોર બેન્કિંગ. કોર બેન્કિંગની અંદર વ્યવસ્થા કેવી હોય છે? તો તેમાં એક બેંકની જે તમામ શાખા હોય છે જે વિશ્વભરમાં ફેલાયેલી હોય છે, તો એ તમામ શાખાઓ વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. અને તે જે માહિતી હોય છે તે માહિતી એક કેન્દ્રીયયુક્ત સર્વરની અંદર હોય છે. એટલે જો કેન્દ્રીયયુક્ત સર્વરમાં ફેરફાર કરવામાં આવે છે તો તમામ કોમ્પ્યુટરમાં તે ફેરફાર દેખાય છે. અને જે તમામ શાખાઓની અંદર જે કોમ્પ્યુટરો હોય છે તેની અંદર જે પણ વ્યવહાર થાય છે, જે ઉપાડ થાય છે, જે રકમ જમા થાય છે, તે તમામ માહિતી કેન્દ્રીયયુક્ત સર્વર હોય છે તે સર્વરમાં તે માહિતી જોઈ શકાય છે. એટલે વિશ્વની અંદર જે તમામ શાખાઓ છે તે તમામ શાખાઓની અંદર વ્યક્તિ જઈ શકે છે, ત્યાં રકમ જમા કરી શકે છે અને રકમ ઉપાડી શકે છે. તેણે ફક્ત પોતાના શહેરની અંદર રહેલી શાખાની સાથે જ વ્યવહાર કરવો તેવું જરૂરી નથી. એટલે તે જે વ્યક્તિ હોય છે તે શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર ગણાય છે. તે ગમે તે સમયે બેંકમાં જઈ શકે છે, નાણાં ઉપાડી શકે છે અને નાણાં જમા પણ કરાવી શકે છે. આ જે વ્યવસ્થા છે તેને કહેવાય છે કોર બેન્કિંગ. એટલે વિશ્વમાંની તમામ જે શાખાઓ છે તે તમામ શાખાઓની અંદર જે પણ વ્યવહાર થઈ રહ્યા છે તે દરેક કોમ્પ્યુટરની અંદર જોઈ શકાય છે અને તમામ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ જોઈએ ઈ બેન્કિંગ, જેને કહેવાય છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, જેની અંદર કેવી સેવા આપવામાં આવે છે? તો જે પણ બેંક હોય છે તે બેંકની અંદર, દરેક બેંકની અંદર ઇન્ટરનેટનો તો ઉપયોગ કરવામાં જ આવે છે. તેથી તે સર્વરના માધ્યમથી જે પણ ગ્રાહક છે તે ગ્રાહકને સેવા આપે છે કે ગ્રાહક ગમે તે સમયે બેંકમાં જઈ શકે છે અને પોતાના નાણાં ઉપાડી શકે છે અને અન્ય શહેરની પણ તે શાખાની અંદર જઈ શકે છે. નાણાં જમા કરાવવા હોય, ઉધાર કરવા હોય, તેની સગવડ બેંક તેને આપે છે. એટલે એ જે બેંક હોય છે એ બેંકની કોઈ પણ શાખાની અંદર ગ્રાહક ગમે તે સમયે જઈ શકે છે અને તેની અંદર નાણાં જમા કરાવી શકે છે, ઉપાડી પણ શકે છે. આ માટે બેંક ઈ કોર્નર બનાવે છે કે જેના આધારે બેંક એટીએમ કાર્ડ આપે છે કે એટીએમ કાર્ડ થ્રુ તે એટીએમમાં પૈસા જમા કરાવી શકે છે અને પૈસા તે ઉપાડી પણ શકે છે. આ માટે બેંક પોતાના સર્વરની અંદર જે મોબાઈલ હોય છે ગ્રાહકનો, તે મોબાઈલ જોઈન્ટ કરે છે અને તેના આધારે તે જે મોબાઈલ નંબર આપેલો હોય છે તે મોબાઈલ નંબર પર તે વ્યક્તિએ જેટલા નાણાં ઉપાડ્યા છે તેનો મેસેજ આવે છે, નાણાં જમા કરે છે તો તેનો પણ મેસેજ આવે છે કે જેના આધારે વ્યક્તિને પોતાના ખાતામાં કેટલા નાણાં જમા થયા કે ઉધાર થયા તેનો ખ્યાલ પણ આવી શકે છે, જેને કહેવાય છે ઈ બેન્કિંગ. એટલે બેંક આ પ્રમાણેની પણ સેવા પૂરી પાડે છે કે વ્યક્તિ ગમે તે સમયે એટીએમ દ્વારા પોતે વ્યવહાર કરી શકે છે. ત્યારબાદ મોબાઈલ બેન્કિંગ. તો આ જે સેવા છે તે સેવાની અંદર શું હોય છે કે વ્યક્તિએ બેંકમાં જવાની જરૂર પડતી નથી. બેંકના જે કોમ્પ્યુટર હોય છે તે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે. એટલે જે પણ વ્યક્તિ છે પોતાના મોબાઈલ દ્વારા ગમે તે જગ્યાએ તે હોય તે જગ્યા પરથી તે પોતાના નાણાકીય વ્યવહારો કરી શકે છે. તેણે બેંકમાં જવાની જરૂર રહેતી નથી. તો તે પોતાના ખાતામાંથી અન્ય ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા હોય, લાઇટ બિલ ભરવા હોય, ટેલિફોન બિલ ભરવા હોય, વીમો ભરવો હોય, તો આ તમામ જે કાર્યો છે તેના તે પોતાના મોબાઈલ દ્વારા કરી શકે છે. આ માટે તેને બેંકને અરજી કરવી પડે છે અને આ સેવા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરવી પડે છે. એટલે બેંક સામે શું કરે છે, તેને પાસવર્ડ આપે છે અને લોગિન આઈડી આપી છે કે જેના આધારે તે આ સેવા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ સેવા પ્રાપ્ત કર્યા પછી તેની જાળવણી કરવી જરૂરી છે, કારણ કે મોબાઈલ બેન્કિંગની સગવડ છે થોડીક જોખમી કહી શકાય. તો આપણે સૌપ્રથમ જોયું ઇન્ટરનેટના ઉપયોગની અંદર કોર બેન્કિંગ. કોર બેન્કિંગની સેવા કેવી સેવા છે કે વિશ્વભરની અંદર જે પણ શાખાઓ છે તે શાખાઓમાંથી કોઈ પણ શાખાની અંદર જઈ અને વ્યક્તિ નાણાકીય વ્યવહાર કરી શકે છે. તેનો મહત્વનો મુદ્દો એ છે કે જે પણ ખાતેદાર છે, ખાતેદાર શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર કહેવાય છે. ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગની અંદર શું હોય છે કે બેંક શું કરે છે, ઈ કોર્નર બનાવે છે અને ઈ કોર્નરના આધારે વ્યક્તિ એટીએમનો ઉપયોગ કરી અને પોતાના નાણાકીય વ્યવહારો કરી શકે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હોય છે એટલે બેંકની જેટલી પણ શાખા હોય છે તમામ શાખાઓમાંથી તે પોતાના નાણાકીય વ્યવહાર કરી શકે છે. ત્યારબાદ મોબાઈલ બેન્કિંગ. તો ઇન્ટરનેટ
નો ઉપયોગ કરવાથી મોબાઈલ સાથે તેને જોઈન્ટ કરવામાં આવે છે. એટલે એની સાથે જોઈન્ટ કરવાથી વ્યક્તિ ઘરે બેસીને પણ પોતાના જે પણ વ્યવહારો છે તે વ્યવહારો કરી શકે છે, નાણાં ઉપાડી શકે છે, જમા કરાવી શકે છે, બિલો પણ ભરી શકે છે. આ માટે તેણે બેંકને અરજી કરવાની હોય છે. બેંક શું કરે છે, તેને લોગિન આઈડી આપે છે અને પાસવર્ડ આપે છે. તેના આધારે તે પોતાના વ્યવહારો કરી શકે છે. આના પછીનો મુદ્દો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે બેન્કિંગ સંબંધિત સેવાઓ. તો બેન્કિંગ સંબંધિત સેવાઓની અંદર શેનો સમાવેશ થાય છે? પહેલું છે એટીએમ, ઓટોમેટેડ ટેલર મશીન, જે 1 માર્કના ક્વેશ્ચનમાં બી વિભાગની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. ટેલર મશીન આ તેનું ફૂલ ફોર્મ કહી શકાય કે ઓટોમેટેડ ટેલર મશીન. તો આ જે પણ સેવા છે તે સેવા બેંક આપે છે. જે બેંક પોતાના દરેક ગ્રાહકોને જે બેંકની અંદર ખાતું ધરાવતા હોય છે તે દરેક વ્યક્તિને એટીએમની સગવડ આપે છે. એટલે જે પણ ગ્રાહક હોય છે તે પોતાની જરૂરિયાત મુજબ બેંકે જે ન્યૂનતમ રકમ નક્કી કરી છે તે રકમ કરતાં વધુ અને પોતાના ખાતામાં જે પણ જમા રકમ છે તેના કરતાં ઓછી રકમ બેંકમાંથી તે ઉપાડી શકે છે. હવે દૈનિક જે પણ મર્યાદા હોય છે તે મર્યાદા બેંકે નક્કી કરેલી હોય છે. ત્યારબાદ મહિનાની અંદર કેટલી વખત ઉપાડવા એ પણ બેંકે નક્કી કર્યા હોય છે. તો તે મુજબ તે ગ્રાહક જે ખાતેદાર હોય છે તે ખાતેદાર તે નિયમનો ઉપયોગ કરીને પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી શકે છે અને જમા પણ કરી શકે છે. આ જે સેવા છે તે સેવા આપવા માટે બેંક એટીએમ કાર્ડ આપે છે. તેની સાથે એક સિક્રેટ પિન આપે છે કે જેના આધારે જે પણ ગ્રાહક હોય છે તે એટીએમનો ઉપયોગ કરી અને પોતાના નાણાકીય વ્યવહારો કરી શકે છે. આ સુવિધા આપવા માટે દરેક બેંકની અંદર એ પ્રમાણેના યંત્રો મૂકવામાં આવ્યા હોય છે કે જેના આધારે વ્યક્તિ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. હવે જો તેના સિવાય અન્ય બેંકની શાખામાંથી જો નાણાં ઉપાડવા હોય તો તે જે ગ્રાહક હોય છે તેને થોડી વધુ રકમ ચૂકવવી પડે છે, જેના આધારે તેને તે પણ સગવડ પ્રાપ્ત થાય છે. તો આ માહિતી હતી એટીએમની. ત્યારબાદ ક્રેડિટ કાર્ડ. તો ક્રેડિટ કાર્ડ આ એવી સેવા છે કે જેની અંદર આ 20મી સદીથી વધુ પ્રચલિત થયા છે કે ક્રેડિટ કાર્ડની અંદર જે પણ રકમ જમા હોય છે તેનાથી વધુ રકમ ઉપાડવાની બેંક સત્તા આપે છે. આ માટે બેંકની પાસેથી પરમિશન લેવી પડે છે, બેંકને અરજી કરવી પડે છે કે વધુ નાણાંની જરૂર છે. તો તે સમયે બેંક શેના આધારે આપે છે? જે પણ વ્યક્તિ હોય, જે પેઢી હોય, જે સંસ્થા હોય તેની શાખને આધારે કે જે પણ દેવું થશે તો દેવું તે ભરી શકશે કે નહીં તેને ધ્યાનમાં રાખી અને તેને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. હવે ક્રેડિટ કાર્ડ આપ્યા બાદ તે વેપારી જ્યારે ખરીદી કરે છે તો ખરીદી કરતી વખતે તે વેપારીના ખાતામાંથી તેટલી રકમ ઉધાર થાય છે અને જે વસ્તુ વેચનાર વ્યક્તિ છે તે વ્યક્તિના ખાતામાં તેટલી રકમ જમા થાય છે. અને જે તે સમયે બેંક હિસાબ મોકલી આપે છે અને તે નિશ્ચિત દિવસે તથા નિશ્ચિત સમયે તે વેપારીએ બેંકને તેટલા નાણાંની ચૂકવણી કરવાની હોય છે. તો આ જે સેવા છે તે ક્રેડિટ કાર્ડની સેવા. ત્યારબાદ ડેબિટ કાર્ડ. હવે ડેબિટ કાર્ડની સેવા તો બેંક આપે છે પરંતુ તેમાં વધુ રકમની ખરીદી કરી શકાતી નથી. જે પણ વેપારી છે અથવા તો વ્યક્તિ છે તેના ખાતામાં જેટલી રકમ જમા છે તેનાથી વધુ રકમની તે ખરીદી કરી શકશે નહીં. એટલે જેટલી રકમ જમા છે તેટલી રકમની તે ખરીદી કરશે. એટલે ખરીદી કરતી વખતે ખરીદનારના ખાતામાંથી ઉધાર અને વેચનારના ખાતામાં તેટલી રકમ જમા થશે, જેને કહેવાય છે ડેબિટ કાર્ડ. એટલે વ્યક્તિ પોતાના ખાતામાં જેટલી જમા રકમ છે તેટલી જ રકમ તે વાપરી શકે છે. તો આપણે જોયું બેન્કિંગ સંબંધિત સેવાઓની અંદર એટીએમ, ઓટોમેટેડ ટેલર મશીન, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો આપણું જે પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ તેની તમામ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. એટલે આપણે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અત્યાર સુધી જે પણ શીખ્યું છે તેનો ઘરે મહાવરો કરો, પુસ્તક વાંચો, ચોપડીને વધુ મહત્ત્વ આપો અને તૈયારી કરો. ઘરે રહો, સેફ રહો.